કલ્પના ન કરી શકાય એ સ્થિતિમાં છે. સમાજને કે ગુજરાતને તો ખોટ છે, ભાજપ પરિવારને પણ મોટી ખોટ. એક આવા રાજનેતા અશક્ય છે. હું માનું છું કે મારો ના તો એક મિત્ર તરીકે, કાર્યકર્તા તરીકે હતો, પણ સહતાથી લોકો સાથે જેમનો નાતો હતો અશક્ય છે. મન એટલું મોટું છે, મન એટલું મોટું હતું કે આજની આ જે કામ પદ્ધતિ છે, કામની વ્યવસ્થા, એમાં આવડી રીતે રાખવું એ અશક્ય છે. છતાં પણ એ મોટા મનથી રહીને મોટા મનના માનવી રહ્યા હું જોઉં છું. એટલે મને પણ એવું જ લાગે છે કે આટલા સરળ, સહજ અને શાલીન વ્યક્તિ કેમ ન હોઈ શકે? હજી કામ કરવા માટે આપણી વચ્ચે હોવા જોઈએ, પણ ઈશ્વર પણ એવું લાગે છે કે ઈશ્વરને પણ જરૂર હોય છે. તમે કહેશા કે ત્યાં આવા સહજ અને સરળ માણસો, જીવન એમનું મને લાગે છે લેણા દેણી આપણી પૂછે હશે, જીવન એમનું હવે ઈશ્વર સાથે જોડાયેલું હશે. અને એ એમનો જે એક વિડીયો છે 1.5 મિનિટનો, હું જ્યારે સાંભળું છું, હમણાં છેલ્લે સાંભળ્યું ત્યારે, જીવનમાં મૃત્યુ, જીવન, સુખ દુઃખ, એમની ઉપરની ખૂબ સારી વ્યાખ્યા એમણે આપી છે. વિડીયો પણ હું તો કહું છું તમે હું મોકલીશ, બતાવવા જેવો લોકોને. એના પરથી આપણા મનને સ્પર્શી જાય છે.